બારડોલી ખાતે શ્રી ભક્તરાજ જલારામ પ્રાર્થના સમાજ દ્વારા માનવ સેવાના ઉત્તમ ઉદ્દેશ્ય સાથે તારીખ 18 જૂન 26ના રોજ જલારામ મંદિર હોલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું। રક્તદાન દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળે છે અને એક યુનિટ રક્ત અનેક જીવનો બચાવવામાં સહાયક બને છે। આ કેમ્પમાં રક્તદાન કરનાર તમામ રક્તદાતાઓને વાડીવાડા પેટ્રોલ પંપના પ્રફુલભાઈ મોહનલાલ પટેલ તરફથી વિશેષ ભેટ રૂપે 5 લિટર પેટ્રોલ, 1 લિટર એન્જિન ઓઇલ તેમજ આકર્ષક શુભેચ્છા ભેટ આપવામાં આવી। સમાજ દ્વારા વધુમાં વધુ યુવાનો અને નાગરિકોને રક્તદાન માટે આગળ આવવા અપીલ કરવામાં આવી છે। આયોજકોના જણાવ્યા મુજબ રક્તદાન એ માનવતાનું શ્રેષ્ઠ દાન છે। અકસ્માત, સર્જરી, કેન્સર, થેલેસીમિયા સહિત અનેક ગંભીર પરિસ્થિતિઓમાં દર્દીઓને રક્તની જરૂરિયાત રહેતી હોય છે, ત્યારે સ્વૈચ્છિક રક્તદાન જીવન બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। બ્લડ કેમ્પ બાદ સાંજે 6:15 વાગ્યે આરતી અને મહાપ્રસાદનું પણ આયોજન કરાયું। સમાજના આગેવાનો દ્વારા તમામ સ્વસ્થ નાગરિકોને આ પુણ્ય કાર્યમાં જોડાઈને રક્ત આપો, જીવન બચાવોના સંદેશને સાર્થક બનાવવા અનુરોધ કરવામાં આવ્યો। રિપોર્ટ કૈલાસ કમાવત। નમસ્કાર, જય જલારામ બાપાના આશીર્વાદથી આજના આ મહા રક્તદાન શિબિરના અવસરમાં પુણ્ય કાર્યમાં જે સફળતા બનાવવામાં જેમનો સિંહ ફાળો છે એવા શ્રી પ્રફુલભાઈ મોહનભાઈ પટેલ, જય જલારામ ભક્તરાજ જલારામ પ્રાર્થના સમાજ, પિન્ટુભાઈ તથા બારડોલીની મારી દાન પ્રેમી જનતા હોય જે આ પુણ્ય કાર્યમાં આવીને અમારા આમંત્રણને સ્વીકારીને જે મોટી સંખ્યામાં રક્તદાન કર્યું છે તે બદલ હું રાજેશ પટેલ અને અમારી સદા હોસ્પિટલની ટીમ વતી બે હાથ જોડી અને મસ્તક નમાવીને વંદન કરું છું। ભવિષ્યમાં બી આવા કાર્યક્રમો શ્રી પ્રફુલભાઈ પટેલના સહકાર અને જલારામ ભક્તરાજ પ્રાર્થના સમાજના સહકારથી અમે આવા તમારી સેવા કરવાનો મોકો મળે એવી શુભેચ્છા સહ આભાર અસ્તુ। જય જલારામ।